આ 2-5 વર્ષ પછી તેમ જોઈજો લગ્નમાં વરાજ હોય છે પણ અણવર નહીં હોય. કારણ કે અત્યારે જે અણવર બનેલા છે ને ઈ હવે કોઈને લગ્નમાં અણવર નહીં બને. કારણ કે બિચારાની ઘાણી કઈ નાખે. કારણ કે વરાજાની વસ્તુની તો ધ્યાન રાખવાય નહીં, પણ આરોર બધી વિધિની વસ્તુની એને ધ્યાન રાખવાય નહીં. વળી ભાઈ એમાંથી એક વસ્તુ ખોવાણી હોય ને તોય તરત કે એટલે ચાઈ ગયો અણવર. એટલે આટલી આવી ન ખબર પડે આ વસ્તુ ધ્યાન ન રાખવું પડે અણવર તમારે. એટલે પણ બિચારો કેટલુંક મગજમાં ભાર લઈને ફરે, જે હોય આવીને ઘસકાઈ જાય. વરાજાની સેજ ખાઈ આવે એટલે સીધો અણવર ઉપર જ મજા ભડાકો કરે. જાણ લઈને જાય તો વરાજાની મોજડી સોરી જાય. તો બિચારા અણવરને હવે વરાજાને હાળ્યું અરે પણ માથાકૂટ કરવાની, આટલા પૈસા ફલાણું ઢેકડું. પણ હાળ્યું એમ કે અણવર ચીકડા લાગે, પણ બાપા અણવર ચીકડા નહીં, જેમના ઘરે જઈને ઘસકાવો તમને વધારે પૈસા આપી દીધા હોય. વળે વરાજાને પરસ્યો આવવા માંડ્યો હોય તરત કે એટલે અણવર થાય જાય પરસ્યો લુહો ને તો વળે બિચારા રૂમાલ લઈ લઈને પરસ્યો લુહે. વળે કંકુ સાનલા કરવા કંકુ ઉપર લીહડા થઈ જાય ને એ લૂસવા આવવાનું.